અંકલેશ્વર કાપોદ્રાના પરિવાર હોટલ પાછળ બંગાળના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. ગત રાત્રિના લાગેલી આગ પર પાનોલી ફાયર ટીમ કાબુ મેળવ્યા બાદ આજ રોજ પુનઃ આગ ભભૂકી ઉઠી હતી. અંકલેશ્વરમાં ભંગાર માર્કેટમાં આગની ઘટનાએ તંત્રને દોડતું કરી દીધું છે. ગતરોજ એક તરફ નંબલ માર્કેટમાં આગનો મેજર કોલ ચાલી રહ્યો હતો, તે દરમિયાન કાપોદ્રા ગામની હદમાં પાનોલી જીઆઈડીસીને અડીને આવેલ પરિવાર હોટલ પાછળના ભંગાર માર્કેટમાં ખુલ્લા મેદાનમાં રહેલા કચરાના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. જે અંગે પાનોલી ફાયર ટીમને જાણ થતાં રાત્રિના આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જે બાદ આજ રોજ પુનઃ બપોર બાદ આ કચરો સળગી ઉઠ્યો હતો, જેને વિકરાળ રૂપ લીધું હતું. આ અંગને લઈ નજીક આવેલ એક ખાનગી કંપનીની ફાયર ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કરી પાનોલી ફાયર ટીમને પણ જાણ કરી હતી. પાનોલી ફાયર ટીમ સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના ખુલ્લા પ્લોટ અને ગોડાઉનમાં વિપુલ માત્રામાં ભંગાર અને વેસ્ટનો જથ્થો પડ્યો હતો, જેને લઈ આગ વધુ ફેલાઈ હતી. ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રસાયણયુક્ત કચરામાં આગ ફાટી નીકળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ સાંજના કચરામાં આગ લાગી હતી, જેના પર કાબુ મેળવવા ફાયર વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ રાસાયણિક કચરો કોનો છે અને કોણે અહીં ઠાલવ્યો હતો તે સહિતની દિશામાં તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.